બારના આંબલિયાળાની માજુમ નદીમાં મગરે કર્યો ભેંસનો શિકાર। બારના આંબલિયાળા સીમની જમીન માજુમ નદીના પશ્ચિમ તરફ તેનપુર પંચાયતની સીમને અડી આશરે 500 વીઘા જેટલી જમીન આવેલ છે। આ જમીનમાં અવરજવરનો રસ્તો આંબલિયાળા ગામમાં થઈને નદીમાં થઈને હતો, પણ માજુમ નદી પર આ રસ્તાથી આશરે 1000 ફૂટ દૂર નીચાણવાળા ભાગમાં ચેકડેમ બનવાથી નદીમાં પાણી વધુ રહેતું હોવાથી ખેડૂતનો અવરજવરનો રસ્તો બંધ થઈ ગયેલ છે। જેના વિકલ્પ માજુમ નદીના પુલ ઉપર થઈ આગળ કોતરોમાં થઈ ખેડૂતો દ્વારા રસ્તો બનાવવામાં આવે છે, જે તેનપુર સીમમાં આવે છે। આ રસ્તોનું દર વર્ષે મોટા પાયે ધોવાણ થઈ મોટા કોતરોમાં ફેરવાઈ જાય છે અને દર વર્ષે પોતાના ખર્ચે ખેડૂતો દ્વારા તેને રિપેર કરવામાં આવે છે। આ વર્ષે પણ 200 ફૂટ જેટલી લંબાઈ અને 15 થી 20 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતું મોટું કોતર બની ગયું છે, જેથી ખેડૂતને પોતાના ખેતરમાં પાકની લણણી અને કાપણી માટે જવામાં મુશ્કેલી ઊભી થઈ છે। તેનપુરના ખેડૂતો પોતાના માલિકીની જમીનમાં થઈ ભલમા સાણાઈથી ખેડૂતોને જવાની છૂટ આપે છે, પણ પોતાના માલિકના ખેતરોમાં થઈ કાયમ માટે કોઈ છૂટ ના આપે, જેથી ખેડૂતો પોતાનો પાક લેવા જઈ શકતા નથી। અમુક પશુપાલકો તેમની જમીન નદી પર આવે છે, તેમને પશુઓ લઈને ગયા વગર ચાલતું ન હોય, નદીના ઊંડા પાણીમાં થઈને પણ જીવના જોખમે પોતાના પશુધનને ચરાવવા લઈ જાય છે। તારીખ 2/9/2024ના રોજ આંબલિયાળાના ઠાકોર દિનેશભાઈ નાનાભાઈ, જેઓ પોતાની સીમમાં જવા પોતાનું પશુધન લઈ નદી પાર કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક મગર આવી ચડતા ભેંસને પોતાનો શિકાર બનાવ્યો, જેથી ડરના કારણે દિનેશભાઈ ઝડપથી બીજી ભેંસનું પૂંછ પકડી બહાર નીકળી ગયેલ અને કિનારા પર જઈ રડતી આંખોથી પોતાની ભાગમાં લાવેલી ભેંસ મોતને ભેટતા નિસહાય બની જોઈ રહ્યા હતા। આ બાબતે જમીનના માલિકોની નદી પર ગોઝવે બનાવવામાં અથવા જે રસ્તો કોતરોમાં ફેરવાય છે તેને આરસીસી અને નાળા બનાવી તે રસ્તો કાયમી બનાવી આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે। આમાં નદી સારવાર જવું પડે બરાબર, પેલી સાઈડ અને ચેક ડેમ બનાવ્યા કાંથી પેલી સાઈડ ઢોળ લઈને જઈએ છે બરાબર, અને અથવા નદી મગર આવ્યો ને એવું ડાયરેક્ટ ભેંસને પૂછડું પકડી પાડ્યું એમ અધે જતા હતા આગળ પાસે બરાબર, પણ કાયમ માટે જતા હતા, આવતા જતા બરાબર, પણ અથવા શું છે કે અમુક ટાઈમે એવું લાગે કે લેકડી જશું, પણ આ અડધી ભેંસ આગળ જતી અડધી પાછળ જતી હતી। મેં રૂબરૂ જોયું કે મારી ભેંસને મગરે પકડી પાડી છે બરાબર, એટલે હું બીજી ભેંસનું પૂછડું પકડીને અમુક પેલી લેકડી ગયો બરાબર, પેલી તે નીકળી ગયો અને પછી સીધું 100 મીટર જતું રહ્યું। 100 મીટર જોયું બરાબર, તો મગર ભેંસને લઈને અંદર ડૂબી ગયો। ભેંસ ગાભણ હતી? બે જાભણ હતી। અને તમે આ પાણીમાં કેમ પડો છો? પેલી બાજુ રસ્તો છે ને? તો સાહેબ ઊભું પડ્યું છે અમારી બાજુ। કેટલું ઊંડું હશે? ખાસું આમ કમસે કમ જવાય એવું જ નથી, ઊભું પડ્યું જવાય આવે જ નહીં। પેલી ચેક ડેમ થઈને જઈએ છે ને અગાડી એ ઊભું પડે છે, ત્યાં તો પટેલ અમે લેવા ના દે એટલે અમારે નદી પડવું જ પડે બરાબર। એ નદી પડે એટલે અમે અડધી ભેંસ અને પૂછો પકડી પાડીએ। હાલ એ રસ્તો બંધ છે? હા રસ્તો બંધ છે સાહેબ બરાબર, રસ્તો બંધ છે। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।